હેલો ફ્રેન્ડ્સ, આજે વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય તેવો કોપરા પાક બનાવવાનો છે. તો તેના માટે મેં અહીં એક પેનમાં 1.5 કપ કોપરાનું છીણ લીધું છે. એટલે કે 1 કપ આખો અને બીજો અડધો કપ ભરીને લીધું છે. હવે 3/4 કપ જેટલો દૂધનો પાવડર લઈશું અને તેને એક બાઉલમાં ટ્રાન્સફર કરીશું. હવે તેની અંદર તેટલું જ એટલે કે 3/4 કપ જેટલું દૂધ એડ કરીશું અને તેને મિક્સ કરી લઈશું. અહીં 3/4 કપ એટલે કે પોણા કપ જેટલું દૂધ લઈશું અને પોણા કપ જેટલો જ દૂધનો પાવડર લઈશું. મેં અહીં 1.5 કપ જેટલું નાળિયેરનું છીણ લીધું છે અને તેની સામે અડધું એટલે કે 3/4 કપ દૂધનો પાવડર અને દૂધ લીધું છે અને તેટલી જ ખાંડ લઈશું એટલે કે 3/4 કપ ખાંડ લઈશું. હવે અડધો કપ કાજુનું એકદમ ફાઇન પાવડર કરી લઈશું. કાજુનો પાવડર નાખવો એકદમ ઓપ્શનલ છે. તમારે ન નાખવું હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો, પણ કાજુ નાખવાથી કોપરા પાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. કેસરને દૂધમાં પલાળી લઈશું અને કોપરાના છીણને ગેસની ફ્લેમ એકદમ લો રાખી હલાવતા રહીશું અને શેકી લઈશું. અહીં કોપરાનું છીણ શેકતી વખતે તેનો કલર ચેન્જ ન થાય તે રીતે તેમાંથી થોડીક સ્મેલ આવે ત્યાં સુધી જ શેકવાનું છે. કોપરાનું છીણ શેકાતા 2 થી 3 મિનિટ જેટલો સમય લાગશે. પછી તેની અંદર જે દૂધની અંદર દૂધનો પાવડર ઓગાળેલું દૂધ હતું તે એડ કરી દઈશું અને તેને મિક્સ કરી લઈશું. કોપરાનું છીણ એકદમ ડ્રાય હોય છે એટલે દૂધ એડ કરીશું તે બધું જ તે શોષી લેશે. હવે જે કેસરવાળું દૂધ હતું તે પણ તેની અંદર એડ કરી દઈશું અને તેને હલાવતા રહીશું. તો ફ્રેન્ડ્સ, આ કોપરા પાકને બનતા ખૂબ જ ઓછો સમય લાગે છે. ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું અને તેને હલાવતા રહીશું. હવે તેની અંદર 3/4 કપ જેટલી ખાંડ એડ કરીશું અને તેને મિક્સ કરી લઈશું. હવે ખાંડનું પાણી બળે ત્યાં સુધી તેને હલાવતા રહીશું. તો ફ્રેન્ડ્સ, તમે આ જ રીતે સૂકા નાળિયેરની છીણની જગ્યાએ લીલા નાળિયેરને એકદમ ક્રશ કરીને તેનો પણ કોપરા પાક બનાવી શકો છો. તેનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ હોય છે. તો આ રીતે સતત હલાવતા રહીશું અને તેમાંથી ખાંડનું પાણી એકદમ બળી જાય ત્યાં સુધી તેને હલાવીશું. હવે તેની અંદર જે આપણે કાજુનો પાવડર કર્યો હતો તે એડ કરી દઈશું અને તેને પણ મિક્સ કરી લઈશું અને હલાવતા રહીશું. કાજુનો પાવડર એડ કરવાથી કોપરા પાક એકદમ માવો નાખીને બનાવ્યો હોય તેવો ટેસ્ટ આવે છે અને તેનું બાઇન્ડિંગ પણ સરસ થાય છે. ફ્રેન્ડ્સ, મેં અહીં કેસરવાળું દૂધ એડ કર્યું હતું એટલા માટે હું અહીં પાણીમાં ઓગાળેલો યલો ફૂડ કલર 2 ચમચી જેટલો એડ કરું છું, જેથી આપણો ટોપરા પાક યલો કલરમાં બનશે. પણ જો તમે તેને વ્હાઇટમાં બનાવવા માગતા હો એટલે કે વ્હાઇટ જ રાખવા માગતા હો તો જે સ્ટાર્ટિંગમાં આપણે કેસરવાળું દૂધ એડ કર્યું તે એડ કરતા નહીં, નહીંતર થોડો પીળો કલર પકડાઈ જશે. તો કલરને સારી રીતે મિક્સ કરી લઈશું અને જે ટોપરા પાકનું મિશ્રણ છે તેને મીડિયમ ફ્લેમ ઉપર સતત હલાવતા રહીશું. હવે 1 ચમચી જેટલો ઇલાયચી પાવડર એડ કરીશું અને તેને સારી રીતે મિક્સ કરી લઈશું. હવે આપણો ટોપરા પાક લગભગ તૈયાર થવા આવે છે. તો હું તેની અંદર 2 ચમચી જેટલું ઘી એડ કરીશ. પહેલાં 1 ચમચી જેટલું એડ કરીશ અને તેને મિક્સ કરી લઈશ અને પછી બીજું 1 ચમચી જેટલું એડ કરી અને તેને પણ મિક્સ કરી લઈશ. ઘી એડ કરવાથી ટોપરા પાકમાં એક સરસ શાઇન આવે છે અને આપણો ટોપરા પાક કડાઈની નીચે ચોંટતો પણ નથી. તો મિશ્રણ એકદમ કડાઈ છોડવા લાગ્યું છે એટલે કે આપણો ટોપરા પાક તૈયાર છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને એક કેકનું ટીન છે તેની ઉપર બટર પેપર લગાવી તેની ઉપર ઘી લગાવી અને ટોપરા પાકને તેની અંદર ટ્રાન્સફર કરી લઈશું અને તેને ચમચીથી મદદથી ફેલાવી લઈશું અને એક સરખો કરી લઈશું. અને જે બીજો થોડો ટોપરા પાક વધ્યો છે તે મેં અહીં મારી પાસે એક મીઠાઈનું મોલ્ડ છે તેની અંદર
એડ કરી દીધો છે અને તેને આ રીતે અલગ કરી લઈશ. આ ટોપરા પાક ઉપવાસમાં ખાઈ શકાય છે. તો ફ્રેન્ડ્સ, અત્યારે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે, તો તમે તેને ચોક્કસથી ટ્રાય કરજો. અને જો મારી આ રેસીપી ગમી હોય તો તેને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.